વલસાડના ડુંગરી ઓવરબ્રિજ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારતા અકસ્માત સર્જાયો। કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો। વલસાડના ડુંગરી હાઈવે ઉપર સુરતથી દમણ તરફ જઈ રહેલી હુન્ડાઈ કારનો અકસ્માત સર્જાતા કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો હતો। આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક અને કારમાં સવાર બંને ઈસમોને સામાન્ય ઈજાઓ થતાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ડુંગરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ડુંગરી હાઈવે પરના ઓવરબ્રિજ ઉપર હુન્ડાઈ સેન્ટ્રો કાર નંબર GJ05RF4025 સુરતથી દમણ તરફ જઈ રહી હતી। જે દરમિયાન ડુંગરી ઓવરબ્રિજ ઉપર કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। જો કે આ ગંભીર અકસ્માતમાં કાર ચાલક અને કારમાં સવાર બંને ઈસમોને સામાન્ય ઈજાઓ થઈ હતી। અકસ્માતની ઘટના બનતા જ વાહન ચાલકો તેમજ રાહદારીઓ તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ડુંગરી પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત બંને ઈસમોને સારવાર અર્થે ડુંગરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। જો કે ડુંગરી પોલીસે હાઈવે ઉપર જઈને ટ્રાફિક સામાન્ય હલ કરીને હાઈવેને ચાલુ કરાવ્યો હતો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।